જાવે આમ જો તમે હાડ પિંજર જ પડ્યા છે અહીંયા. અને આમાં જો આમાં આવો તો રિસ્ક નહીં લેવું ભાઈ. એકલા ન હોય એમ. હાલો મિત્રો, આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે જવાના છીએ બારાવાળા પુતળા દાદાના દર્શન કરવા માટે, કેમ કે આજે અમારા 2-3 ભાઈબંધુ આવે છે દર્શન કરવા માટે. તો અમે બધા ભાઈબંધુ ગાડીઓ લઈને નીકળી ગયા છીએ દર્શન કરવા જવા માટે. આજે અમે જવાના છીએ નવે રસ્તે થઈને દર્શન કરવા જવા માટે. આપણે અહીંયા સુધી તો પહોંચી ગયા છીએ ને અહીંયા સુધીનો આ રસ્તો તો સારો છે. અહીંયા સુધી હવે પછી ના પાણી સુકાઈ ગયું ને ત્યાં સુધી 4 વ્હીલ તો આવી જાય. હવે પછીને જે જવાનું છે ને એમાં 2 વ્હીલ લઈને જવું પડશે. અને એ રસ્તો થોડોક ખતરનાક માં ને થોડોક પીણો વધુ છે, એટલે ગાડી કરવાનું થોડુંક કેવરાવે. ડબલ સીટ હોય તો કેવરાવે, સિંગલ સીટ વાળો હોય ને એકલો હોય ને માણસ તો એ તો વિયો જાય, પણ થોડીક બીક તો રહી, કેમ કે અત્યારે દિવસે બેઠા હોય, અત્યારે હવે જાળામાં જ હોય, કેમ કે અહીંયા પવન આમથી આવે ને ખુલ્લામાંથી, એટલે એ પવને બેહવા આવી આવે બહાર. તો જય ભૂતળા દાદા, જય ભૂતળા દાદા. ચાલો તો મિત્રો નીકળીએ દર્શન કરવા જવા માટે. અને હું તો એકલો જ છું ગાડી પર, એટલે પપડાથી આપણે જવા જ દેવાની છે. ભાઈ બહેન હું કે અહીંયા કંઈક રસ્તામાં છે જોવું થાવ જાવે આમ જો તમે હાડ પિંજર જ પડ્યા છે અહીંયા. બીક લાગે છે, આમ જો હાડકા જ પીડા નકરા. આમ તો જો તમે આમાં જોખમનો ધંધો છે. આવું વસ્તુ જોઈ ગયા ને ભાઈ બંધુ, એટલે એમના તો મમરા વરાઈ ગયા કે હવે બહુ બીક લાગે, આપણે પાજી જલ્દી હવે જલ્દી આંકવા જતા પીણામાં ગાડી તો અહીંયા મેં કાંઈ મેકી દેવી ગાડી. આમ જો અહીંયા જ મેકી દેવાય ને તો પછી હા ભાઈ બહેનની ગાડી બંધ પડી ગઈ છે. હા આપણે જે મેન રસ્તો છે યાદ તે પેણા વાળો તડકાના ને આના સાયા છે ને અહીંયા પાળીએ બેહવા આવ્યા પવન, કેમ કે આમલી આખો પાણીમાં લાવતો ને એટલે ઠંડો પવન આવતો ને એટલે અહીંયા બેહે અને આમાં બેઠા હોય. એટલે હે ને એકલા આવતા હોય ને તો થોડીક બીક તો રાખવી, થોડાક જણા હારે હોય તો ન વાંધો આવે, પણ એકલા હોય તો જરીક. બાજુમાં નદી છે. હા અહીંયા આ પાણી પીરું હોય બંધારાનું. હાલો તો આગળ હાલીએ આપણે. આવો તો રિસ્ક નહીં લેવું ભાઈ. એકલા ન હોય એમ નહીં યાર, જંગલ જ છે આગું ખતરનાક. ચાલો તો અમે ચિરાગભાઈ બધા પુતળા દાદા પગવા આવી ગયા છીએ. અડધો રસ્તો કાપી લીધો છે અને થોડુંક બાકી છે, અને હવે હાલીને જવાનું છે. હવે ગાડીઓ બધી અમે અહીં મૂકી દીધી છે અને અમે બધા ભાઈઓ હવે જાવી છે. આપને તો ખતરનાક ઇલાકો, હવે જંગલ ગજબનું છે. હવે મિત્રો આપણે દાદા પહોંચી ગયા છીએ. જો દાદાની રજા દેખાઈ ગઈ છે. મેં તો દાદા પાસે આવીને સીધા દર્શન કરી લીધા, અને તમે બધાએ પણ દર્શન કરી લ્યો. અને તમે કોણ કોણ આવી ગયા છો અને કોણ કોણ આવવાના છો કમેન્ટમાં લખી દેજો. જય બારાવાળા પુતળા દાદા. ચાલો તો પછી મારા બીજા ભાઈ બંધુએ પણ બધા દર્શન કરવા મળ્યા છે, અને આપણે હવે આંટો મારવી છીએ થોડીક વાર. આમ બધી બાજુ જોયું, મસ્ત આમ ધજા જેવો કેવી મસ્તનો પવન આવતો એટલે આમ ફરકથી. અને હું બારાવાળા પુતળા દાદા આવું તો દરિયા જવાનું થોડું બાકી મૂકું. હું દરિયા પોગી જ ગયો હોય, અને ત્યાં કોઈ ગણ થતો દરિયો ફૂલ ભરેલો. હું જ્યારે બહાર આવું ને ત્યારે દરિયો દરિયા કાંઠે કંઈક નવીન જોવા મળ્યું. કંઈક મોટું જબર એક તાણું આવેલું હતું તરીને. હું તો તાણા માથે ચડી ગયા. પાણીનું મોજું આવે ને એટલે તાણાના અંદર પાણીમાં ખેંચવા મળે. ચાલો તો દોસ્તો મળીએ એક નવા વ્લોગમાં. જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો ફોલો કરતા જજો નહીં.